નમસ્કાર મિત્રો, નવા પ્રકરણમાં આપ સૌ કોઈનું સ્વાગત છે। ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ, એક્સક્રિએટિવ સબસ્ટન્સ એન્ડ ધેર એક્ઝિટ। હવે જો આપણે ઉત્સર્ગ પદાર્થની વાત કરીએ, મજેદાર પ્રકરણ છે, મજા આવશે। બરાબર નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ। રીપી ઈ લર્નિંગ હબ તમને ફરી એક વખત સારું નોલેજ પીરસવા જઈ રહ્યું છે, ત્યારે આપ સૌ કોઈ આ પ્રકરણની ખૂબ જ મજા માણશો એ હું તમને ખાતરી સાથે કહું છું। જોઈએ પ્રસ્તાવના। મિત્રો, અહીંયા હું તમને એક સરસ મજાની વાત કરું। ઉત્સર્ગ પદાર્થની જો વાત આવે તો દરેક સજીવની અંદર દેહધાર્મિક પ્રક્રિયા થતી હોય છે, ચયાપચય પ્રક્રિયાઓ થતી હોય છે, અને એ જે દેહધાર્મિક પ્રક્રિયાઓમાં ચય અને અપચય પ્રક્રિયા, તમને ખબર છે કે ચય પ્રક્રિયા છે એ સજીવોની અંદર ખાસ કરીને ગ્રોથ વૃદ્ધિ પ્રક્રિયા માટે જવાબદાર છે, અપચય પ્રક્રિયા છે જીર્ણતા માટે જવાબદાર છે। તો આવી ચયાપચય પ્રક્રિયાઓના પરિણામ સ્વરૂપે ઉત્સર્ગ પદાર્થનું નિર્માણ થતું હોય છે, અને આવી જે પ્રક્રિયાઓ થાય એ ઉત્સર્ગ પદાર્થની જો વાત કરીએ, ઉત્સર્જનની જો વાત કરીએ તો ઉત્સર્જન છે જે ઉત્સર્ગ પદાર્થ નિર્માણ થવાની પ્રક્રિયા છે એ સામાન્ય રીતે અપચય પ્રક્રિયા છે। હવે અહીંયા આપણે એની વાત કરીએ પ્રસ્તાવનાની અંદર, તો મિત્રો ચયાપચય પ્રક્રિયા છે એ દરમિયાન જે આપણે ઉત્સર્ગ પદાર્થ બને છે, બરાબર, એ કેમ બને છે, કોને કહેવાય? તો જે આપણા શરીરમાં જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે મિત્રો તમને ખબર હશે કે એક ખોરાક હંમેશને માટે આપણે ઉપયોગી હોય ને એ જ ખાતા હોઈએ છીએ, છતાં ઉત્સર્ગ પદાર્થ કેમ બને છે, આવો સૌ કોઈને પ્રશ્ન હોય। તો એ પ્રશ્ન માટે હું તમને સામાન્ય વાત કરું છું। તમે જે ખોરાક ખાઓ છો અથવા માનવ દ્વારા જે ખોરાક લેવાય છે કે સજીવો દ્વારા જે ખોરાક લેવાય છે, બે પ્રકારના હોય। કયા બે પ્રકારના હોય? તો પ્રાણીજન્ય હોય અથવા તો વનસ્પતિજન્ય હોય। હવે પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય હોય તો એની અંદર રહેલા જે ઘટકો છે, ખાસ કરીને આપણે જેને જૈવિક અણુઓ કહીએ છીએ અથવા તો જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ, એ પોષક દ્રવ્યો આપણા શરીરની અંદર જ્યારે પ્રવેશ કરે, એનું પાચન થાય, એનું વિઘટન થાય, જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર પામે, એ તમને ખબર હશે। અહીંયા હું તમને જો સામાન્ય વાત કરું તો આપણે જે ખોરાક લઈએ છીએ એ મિત્રો જટિલ હોય છે, બરાબર, એને આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતર પામીએ છીએ, બરાબર, એકમ સ્વરૂપમાં એને અણુ છૂટા પડે છે અને ફરી વખત આપણા શરીરની અંદર એ છૂટા પડવાની પ્રક્રિયા છે અપચય પ્રક્રિયા છે। ફરી એ સરળ સ્વરૂપના જે સંયોજનો છે એ જટિલમાં ફેરવાતા હોય છે। હું તમને એક સિમ્પલ વાત કરું છું કે આપણે કાર્બોદિત, પ્રોટીન, ચરબી જે ઘટકો છે જટિલ છે, એને આપણે સરળ સ્વરૂપ પાચન પ્રક્રિયા દ્વારા વિવિધ પ્રકારના ઉત્સેચકો દ્વારા, જે તમે આગળ ભણી ગયા છો ને તમને ખ્યાલ છે, અને એ સરળ સ્વરૂપમાં રૂપાંતર પામે છે। ત્યારે કાર્બોદિત હોય તો મોનોસેકેરાઇડ હોય છે, બરાબર, પ્રોટીન હોય તો એમિનો એસિડ હોય છે, ચરબી હોય તો ફેટી એસિડ હોય છે। આ બધા સરળ સંયોજનો છે, એનો આપણે ફરી જટિલ સ્વરૂપમાં આપણા દેહના બંધારણ માટે એનું આપણું શરીર ઉપયોગ કરતો હોય છે, અથવા સજીવ શરીર એનો ઉપયોગ કરતો હોય છે, તો ફરી પાછા એ જટિલમાં પરિણમતા હોય છે। પણ એ સરળ સ્વરૂપના જે પદાર્થો છે એ જટિલમાં રૂપાંતર નથી પામતા તેવા બિનજરૂરી, બરાબર, આપણે ખબર નથી, આપણે જે જટિલ લઈએ છીએ, આપણે જે વનસ્પતિજન્ય પદાર્થો લઈએ છીએ, આપણે ખબર નથી કે એમાં ક્યાં આપણા માટે બિનજરૂરી છે। આપણે તો સમૂહમાં લઈએ છીએ, વ્યક્તિગત ક્યારેક કોઈએ કીધું મેં પ્રોટીન ખાધું, મેં આજે ચરબી ખાધી, મેં આજે વિટામિન ખાધું, વ્યક્તિગત આપણે ક્યારેય ન કહી શકીએ, કારણ કે સંયોજન સ્વરૂપે હોય છે। તમે આગળ પણ ભણ્યા છો એટલે મારે તમને વિશેષ એ યાદ નથી કરાવવું, પણ માત્ર યાદ કરાવવું છે કે આવું તમે ખ્યાલ છે। હવે એ બિનજરૂરી નકામા નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો જે ચયાપચય પ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થાય એને આપણે કહેવાય છે ઉત્સર્ગ પદાર્થો, બરાબર। તો બિનજરૂરી જે છે, સાથે સાથે શબ્દ વાપરીએ, નકામા છે, બરાબર, નાઇટ્રોજન યુક્ત છે, ખાસ હું વિશેષ શબ્દ વાપરીશ, નાઇટ્રોજન યુક્ત, બિનજરૂરી, નકામા, નાઇટ્રોજન યુક્ત, હજી આપણે કહી શકાય વિષકારક જે છે, આપણા શરીરને જે હાનિકારક છે એ તમામ પદાર્થો છે ને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય। અને આવા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એમાં સૌથી વધારે જો કોઈ ઉત્સર્ગ દ્રવ્ય ઝેરી હોય ને તો એમોનિયા છે। મિત્રો યાદ રાખશું, સૌથી પ્રથમ મોટાભાગના સજીવોની અંદર સૌથી પ્રથમ જો ઉત્સર્ગ દ્રવ્ય નિર્માણ પામતું હોય ને તો એમોનિયા છે। હું તમને સિમ્પલ એક વાત કરું, અહીંયા એક તમને પ્રશ્ન થશે, ભાઈ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો છે તો કેવી રીતના? તો આપણે જે સરળ સ્વરૂપના છે, જે વધારાના છે, જે નકામા છે, બરાબર, એવા જે ઘટકો છે, તો એમાં ખાસ કરીને નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય કેમાંથી મળે? તો કે ભાઈ એમિનો એસિડ છે, ત્યાર પછી
ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ તરીકે તમને ખબર હશે બરાબર, DNA છે, RNA છે, એમાં પેટા એકમ તરીકે એડિનિન, ગ્વાનિન, બરાબર, એ જે ઘટકો છે એના વિઘટન પરિણામે નાઇટ્રોજન મુક્ત થાય, એમિનો એસિડમાંથી જે એમિનો જૂથ છૂટું પડે છે, બરાબર, એ સામાન્ય રીતે નાઇટ્રોજન યુક્ત પદાર્થમાં નિર્માણ પામે. હવે તમને ખ્યાલ છે કે જો સામાન્ય રીતે તમને ખબર હશે કે આ એમિનો જૂથ એમિનો એસિડમાંથી છૂટું પડે તો એક બાજુ હાઇડ્રોજન આલ્કિલ સમૂહ અને બીજી બાજુ કાર્બોક્સિલિક એસિડ હોય છે. તો આ જે સંયોજનો છે એનું શું થતું હશે? એમિનો જૂથ છે છૂટું પડે ઉત્સર્ગ પદાર્થમાં એમોનિયામાં ફેરવાય, બરાબર. બાકીના જે ઘટકો છે, નોંધ કરી રાખજો મિત્રો, આ જે બાકીનું જે સ્વરૂપ છે એમિનો એસિડનું, જે આ બાજુનું, એ એમિનો એસિડનું સ્વરૂપ કેમાં રૂપાંતર પામે છે? શર્કરામાં રૂપાંતર પામે છે. એટલે કે સામાન્ય રીતે એ જટિલ સ્વરૂપે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન સ્વરૂપમાં પરિણમે છે અને એ યકૃતની અંદર સંચય પામે છે. બાકી એમોનિયા છે જે યકૃતમાં બને છે ને એનું અન્ય સ્વરૂપમાં રૂપાંતર થાય. આપણે હોય તો આપણામાં યુરિયા બની જતો હોય છે, બરાબર. તો સૌથી ઉત્સર્ગ દ્રવ્યોમાં સૌથી ઝેરી એમોનિયા, આપણા શરીરમાં પણ પહેલો જો કોઈ ઉત્સર્ગ દ્રવ્ય બનતો હોય ને તો એમોનિયા બને છે. ત્યાર પછી યુરિયા છે, યુરિક એસિડ છે. યુરિક એસિડ નહિવત ઝેરી છે, ઉત્સર્ગ પદાર્થ છે પણ એ નહિવત ઝેરી છે. ઓકે, એના વિશે આપણે આગળ ઘણી બધી વાતો કરવાની છે. આ 3 ઉત્સર્ગ પદાર્થ વિશે હું તમને ત્યારે સમજાવીશ, બરાબર, ધ્યાન આપશો. હવે જો વાત કરીએ એ સિવાય કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે. હવે વિચાર આપણે એ પણ આવે કે પાણી છે એ પણ વધારાનું ઘટક તરીકે આપણા શરીરમાંથી નિકાલ થતો હોય છે, મૂત્ર સ્વરૂપે, પરસેવા સ્વરૂપે, કે મળના બંધારણ સ્વરૂપે, કે અન્ય કોઈ ઘટક સ્વરૂપે, બરાબર. એ કાર્બન ડાયોક્સાઇડ, પાણી. એ સિવાયનું જો અગત્યનું હોય તો એ આયનો છે, હેલાઇડ છે. એ પણ આપણા શરીરમાં જે વધારાના આયનો છે, વધારાના હેલાઇડ છે, એનો પણ નિકાલ થવો જરૂરી છે. તો એની અંદર જો વાત કરું તો સોડિયમ, પોટેશિયમ, બરાબર, ક્લોરાઇડ, હાઇડ્રોજન છે, ફોસ્ફેટ છે, ધન, ઋણ પ્રકારના બાયકાર્બોનેટ, સલ્ફોનેટ વગેરે ભેગા મળે છે અને આનો જે નિકાલ થવો જરૂરી છે. સંપૂર્ણ નહીં, અંશતઃ નિકાલ થવો જરૂરી છે, બરાબર. એનો મતલબ એ છે કે એ પણ વધારાના બની શકે છે, એટલા માટે કાં એનો સંપૂર્ણ અથવા તો અંશતઃ નિકાલ થવો જરૂરી છે. અને એટલા માટે આ પ્રકારના જે કોઈ ઉત્સર્ગ પદાર્થ સજીવ શરીરમાં નિર્માણ પામે છે એને આપણે દૂર કરવા માટે જે સિસ્ટમ રચાય છે, બરાબર, એને કહેવામાં આવે છે ઉત્સર્જન તંત્ર. અને એ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે એને ઉત્સર્ગ પ્રક્રિયા, બરાબર. અને જે નિકાલ પામે છે એને કહેવાય છે ઉત્સર્ગ દ્રવ્ય, બરાબર. તો અહીંયા આપણે 3 શબ્દની વાત કરી. સિસ્ટમ છે તો તંત્ર છે, ઘટના છે તો એ પ્રક્રિયા સ્વરૂપે ઉત્સર્ગ પદાર્થ જે નિકાલ કરે છે ઉત્સર્જન પ્રક્રિયા, ઉત્સર્ગ પ્રક્રિયા, અને જે ઘટકો છે એને કહેવાય છે ઉત્સર્ગ દ્રવ્ય. ઓકે, આટલા વિશે તમને મેં પ્રસ્તાવનામાં જે કંઈ અગત્યની વાત હતી એ તમને સમજાવી છે. હવે આગળ વાત કરીએ તો સામાન્ય રીતે 3 પ્રકારના ઉત્સર્ગ પદાર્થો છે અને નિકાલ કરવાની 3 પદ્ધતિ છે. સજીવ શરીરમાં નિર્માણ પામે છે એ મહત્વનું નથી. નિર્માણ તો મોટાભાગના સજીવમાં એમોનિયા જ નિર્માણ પામે છે, પણ બધા સજીવો એમોનિયાનો નિકાલ નથી કરી શકતા. એની માટેની પણ ઘણી બધી વ્યવસ્થા સજીવ શરીરમાં હોય છે, એ તમારી સાથે વાત કરીએ તો એમોનિયાનો નિકાલ કરે એમોનિયા ત્યાગી, યુરિયાનો નિકાલ કરે યુરિયા ત્યાગી, યુરિક એસિડનો નિકાલ કરે તો યુરિક એસિડ ત્યાગી. આ 3 પદ્ધતિ છે. એમાં જો વાત કરીએ તો એમોનિયા ત્યાગી છે તો ઉત્સર્ગ દ્રવ્ય એ નિકાલ કરવામાં પાણીની કેવી જરૂર પડે છે, એનું ઝેરી દ્રવ્યોનું પ્રમાણ કેટલું છે, ઉત્સર્જન પદ્ધતિ કઈ છે, એમાં કઈ રચના છે અંગ તરીકે. તો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા હોય તો એમોનિયા નિર્માણ પામે તો એમોનિયા આપણે વાત કરી સૌથી ઝેરી છે. તો સૌથી ઝેરી છે તો શરીરમાં એમોનિયા જો નિકાલ કરવાનો છે તો એનો સંગ્રહ કરવો પોસાય નહીં, કારણ કે વિષકારક દ્રવ્યો દૂર કરવા જરૂરી છે જે બીજા તંત્રને આડઅસર કરે છે. એટલા માટે એનો તરત નિકાલ કરવો પડે. તરત નિકાલ કરવા માટે એવું પાણી છે એ વધારે વ્યય પામે છે, બરાબર. ઉર્જા છે ઓછી જોઈએ, નો ડાઉટ, પણ પાણી છે એ વધારે. પાણીની જરૂર સૌથી વધારે, ઝેરી દ્રવ્ય સૌથી વધારે. આગળ આપણે વાત કરીશું ઉર્જા તો સૌથી ઓછી, પણ એ નિકાલ કરવાની પ્રક્રિયા છે પ્રસરણ દ્વારા થાય છે, જેના કારણે જેવો નિર્માણ પામે એમોનિયા એ તરત જ એના બહારના માધ્યમમાં જતો રહેતો હોય છે. ઓકે, ઉત્સર્જન પદ્ધતિ પ્રસરણ દ્વારા, ખાસ કરીને ત્વચા છે, ઝાલર છે, એના સપાટી પરથી એ મુક્ત થઈ શકે. મૂત્રપિંડ કદાચ હોય ને તો અવશિષ્ટ હોય છે, એટલે કે કાર્ય કરતા હોતા નથી. યુરિયા ત્યાગીની વાત કરીએ તો આના જેમ વાત કરીએ તો ઉત્સર્ગ દ્રવ્ય યુરિયા છે, પાણીની જરૂર મધ્યમ છે, બધું એવરેજ આવશે.
ઝેરી દ્રવ્યો તો કેવળ મધ્યમ છે. ઉત્સર્જન પદ્ધતિમાં ગાળણ અને ઉત્સર્જન, ખાસ કરીને રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો છૂટા પડવાના હોય. યુરિયા ત્યાગીમાં યુરિયા રુધિરમાં રહેવાનો છે, તો એમાંથી એને છૂટવું પડતું પેલું ગાળણ કરવું પડશે, અને ત્યાર પછી ગાળણને યોગ્ય રીતે ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરવાની પ્રક્રિયા ઉત્સર્જન પ્રક્રિયા છે, બરાબર. અને મૂત્રપિંડ છે, અને એમાં ખાસ કરીને મૂત્રાશય હોય છે, કારણ આ પ્રક્રિયા દેહમાં શરીરમાં સતત થતી હોય છે. સતત પ્રક્રિયા થાય તો આ પ્રકારનું નિર્માણ પામેલું ઉત્સર્ગ દ્રવ્ય છે એનું સંગ્રહ માટેની વ્યવસ્થા એટલે કે મૂત્રાશય જરૂરી છે. યુરિક એસિડની વાત કરીએ તો એમાં ખાસ કરીને ખૂબ જ ઓછું પાણી છે વ્યય પામે છે. એમાં જો વાત કરીએ તો ઝેરી દ્રવ્ય પણ ખૂબ જ ઓછું, આપણે આગળ વાત કરી પ્રસ્તાવમાં નહિવત ઝેરી દ્રવ્ય હોય છે. ઉત્સર્જન પદ્ધતિમાં જે ઉત્સર્જન છે એ ખાસ કરીને જરૂરી છે, અને ઉત્સર્જન અંગ તરીકે મૂત્રાશય નથી હોતું, મૂત્રપિંડ હોય છે. એટલે મૂત્રાશય ગેરહાજર હોય છે, બરાબર. અને મૂત્રપિંડ છે એ ઉત્સર્ગ પદાર્થ નિર્માણ કરીને ત્યાંથી નિકાલ પામે છે. મોટાભાગે અવસરણી પણ હોઈ શકે, જે તમે આગળ પ્રાણી વર્ગીકરણમાં પણ ભણ્યા છો એના વિશે, એટલે થોડો ઘણો તમને એ અંદાજ હશે અને યાદ પણ હશે. હવે જે વાત કરીએ તો કયા સ્વરૂપે, તો એમોનિયા છે, હમણાં વાત કરી કે ભાઈ પાણીમાં વધુ વ્યય પામે છે, એટલે સ્વાભાવિક છે કે એમાં ઉત્સર્ગ પદાર્થ છે એ પાણીનો જથ્થો વધારે હશે, ઉત્સર્ગ પદાર્થ ઓછો હશે. જેવો બને એવો નિકાલ પામે, સંગ્રહ તો થતો જ નથી, એટલા માટે ખૂબ જ મંદ હોય છે. એનાથી થોડું સાંદ્ર, અતિ સાંદ્ર હોય છે. એટલા માટે યુરિક એસિડ ત્યાગી જે પ્રાણીઓ છે ને એના ઉત્સર્ગ ઘટક તરીકે કાંઈક ગોળી હોય અથવા તો લુગદી, અથવા જેને આપણે ચરક કહીએ છીએ, બરાબર. ગોળી માટે પ્રાદેશિક શબ્દ વપરાય છે, એ તમને બધાને ખબર હશે, અત્યારે મારે તમને કહેવાની જરૂર નથી, બરાબર. તો અહીંયા ગોળી અથવા લુગદી સ્વરૂપે જે અતિ સાંદ્ર હોય છે, એમાં પાણી લગભગ નહિવત હોય છે, કારણ કે આ સજીવો એવા હોય છે કે એના શરીરમાં પાણી છે ને એનો સંગ્રહ થવો જરૂરી છે, કારણ કે એને પાણી પ્રાપ્તિની મુશ્કેલી હોય છે. એવા બધા સજીવોનો ત્યાં સમાવેશ થતો હોય છે. આગળ જો વાત કરીએ તો એમોનિયા ત્યાગીમાં જલીય કીટકો, ખાસ કરીને જે પૂંછડીવાળા કીટકો છે જેને આપણે પ્લેન્ક્ટોન્સ કહીએ છીએ, આ પ્રકારના જે પ્લેન્ક્ટોન્સ જે છે, બરાબર, ટેડપોલ છે, જે ઉભયજીવીના બાળ દેડકાઓ કહેવાય, બાળ ઉભયજીવી કહેવાય, ઉભયજીવીના શરૂઆતનું સ્વરૂપ કહેવાય. મીઠા પાણીની જે અસ્થિ મત્સ્ય છે, બરાબર, એ બધા જ એમોનિયા ત્યાગી સજીવમાં સમાવેશ થાય. હવે મીઠા પાણીની મત્સ્ય તરીકે તમને ખબર છે કટલા, રોહુ, મૃગલ, આ બધી મીઠા પાણીની છે. તો એ જે મત્સ્ય છે ને એ બધા અસ્થિ છે, એ બધા જ એમોનિયા ત્યાગી છે. ત્યાર પછી વિશેષ એ કહેવાનું કે આ બધામાં લાગુ પડશે. એક્સ્ટ્રા કે થોડીક માહિતી હું તમને વાત કરું કે ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ TMAO, બરાબર. આ ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ જે છે એ કેટલાક દરિયાઈ સજીવો છે, એ પોતાના ઉત્સર્જનમાં નિકાલ કરે છે, અને એ દરિયાઈ અસ્થિ ખાસ કરીને કેટલાક મૃદુકાય અને સ્તર કવચીઓ જે છે, ખાસ કરીને ઝીંગા કરચલાઓ છે, એના ઉત્સર્ગ ઘટક તરીકે આ પદાર્થ રહેલો હોય છે. બીજું ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડ જે છે એની જે ગંધ છે એ ખાસ કરીને મરાઈ ગયેલા મત્સ્ય જેવી હોય છે. જે મત્સ્ય મરી જાય છે અને જે સ્મેલ આવે છે, અથવા તો મરી ગયેલી મત્સ્ય તો દરિયા કિનારે જે ફિશિંગ હોય, બરાબર, ફિશ ફાર્મ હોય છે, ત્યાં તમને જે વિશિષ્ટ સ્મેલ આવે છે એ પ્રકારની TMAO ટ્રાયમિથાઇલ એમાઇન ઓક્સાઇડની સ્મેલ હોય છે, યાદ રાખશો. ત્યાર પછી જો હું વાત કરું યુરિયા ત્યાગીમાં, તો સસ્તન છે, મોટા ભાગના યુરિયા ત્યાગી છે, શાર્ક છે, દરિયાઈ મત્સ્યમાં કાસ્થી છે, બરાબર. આવા સજીવો છે એ યુરિયા ત્યાગી છે, એના ઉત્સર્ગ પદાર્થમાં યુરિયા હોય છે. બીજી તમને એક મહત્વની વાત, તો એના શરીરની ઓર્નિથિન ચક્રનું નિર્માણ થાય છે, અથવા ઓર્નિથિન ચક્ર ચાલે છે યકૃતમાં. આ પ્રક્રિયા જે થાય છે એ ક્યાં થાય છે? યકૃતની અંદર થતી હોય છે. મેં પહેલા જ વાત કરી, મોટાભાગના સજીવમાં પ્રથમ જે નિર્માણ પામતો દ્રવ્ય છે એમોનિયા છે, કારણ કે એમિનો એસિડના જૂથમાંથી, જે એમિનો જૂથમાંથી એ એમોનિયા બનતો હોય છે. ઓકે, તો એ એમોનિયા જે છે, તો એ એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, અને એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને યુરિયાનું નિર્માણ કરે છે. અને એ જે પ્રક્રિયા થાય એમાં ઓર્નિથિન ઉત્સેચક છે, ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે, અને એમાંથી જે યુરિયા છૂટું પડે અને ફરી પાછું આખી પ્રક્રિયા છે એ પુનઃચક્રીયકરણ સ્વરૂપે આગળ વધે છે. એટલા માટે આપણે એને ઓર્નિથિન ચક્ર કહીએ છીએ. વિશેષ કશું યાદ ન રહે તો કંઈ નહીં, ઓર્નિથિન જે છે એ ઓર્નિથેજ ઉત્સેચક આધારિત યકૃતમાં થતી પ્રક્રિયા છે, અને ચક્રીય સ્વરૂપે ચાલે છે યુરિયા નિર્માણ માટે. આપણે એના શબ્દ તરીકે ઓર્નિથિન ચક્ર કહીએ છીએ. ગ્વાનિન મોટાભાગે સામાન્ય રીતે તમે જાણો છો કે આપણે આગળ વાત કરી કે જેમ કે ન્યુક્લિક એસિડમાં DNA RNAના બંધારણમાં જે નાઇટ્રોજન બેઝ તરીકે, બરાબર, એડેનિન અને ગ્વાનિન છે, તો એડેનિન છે એનું રૂપાંતર યુરિક એસિડમાં થઈ જતું હોય છે, બરાબર. પણ કરોળિયાની અંદર જે યુરિક એસિડ છે એના બદલે જે ગ્વાનિન છે એના એ જ સ્વરૂપે નિકાલ પામે છે. એટલે કરોળિયામાં ઉત્સર્ગ પદાર્થ તરીકે જે ખાસ કરીને ગ્વાનિન હોય છે.
ઓકે, ત્યાર પછી એક ઉત્સર્ગ દ્રવ્ય છે ક્રિએટિનાઇન. હવે હું તમને ક્રિએટિનાઇનની વાત કરું તો ક્રિએટિનાઇન છે ને મિત્રો, એ ખાસ કરીને આપણામાં પણ નિર્માણ પામે છે. વધારે પડતી જ્યારે ઉર્જાવાળા સંયોજનો સ્નાયુમાં કામ કરે છે તો વધારે ઉર્જાની જરૂર પડે છે, સ્નાયુ મસલ્સ વધારે કાર્ય કરે છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સર્ગ પદાર્થ બને છે ક્રિએટિનાઇન. વધારે ઉર્જાવાળા જે સંયોજનો છે એના ફોસ્ફેટમાંથી આ પ્રકારના ઉર્જાના રૂપાંતર સ્વરૂપે જે ફોસ્ફેટ વપરાતો હોય છે ને એ ફોસ્ફેટમાંથી આ પ્રકારનું ક્રિએટિનાઇન બનતું હોય છે. ઓકે, તો આ વાત કરી. ત્યાર પછી યુરિક એસિડ છે, ચક્રીય સ્વરૂપ છે, મેં હમણાં જ વાત કરી. એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ છે એટલે એડેનિનમાંથી સામાન્ય રીતે ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિક એસિડ, જે સક્રિય સ્વરૂપ 2 રિંગ હોય છે, એક ષષ્ટકોણ અને એક પંચકોણ હોય છે. ઓકે, અહીંયા આપણે જે વાત કરી એ 3 ઉત્સર્ગ પદાર્થની પદ્ધતિઓમાં, બરાબર, એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક. એમોનિયા ત્યાગી છે ને એમિનોટેલિક પણ કહેવાય અને યુરિયોટેલિક કહેવાય અને આને યુરિકોટેલિક કહેવાય. બરાબર, એટલે એમિનોટેલિક પ્રાણીઓ, યુરિયોટેલિક પ્રાણીઓ અને યુરિકોટેલિક પ્રાણીઓ, આવા શબ્દથી પણ આપણે એને ઓળખી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો જે વાત કરવાની છે મારે તમને કે સામાન્ય રીતે જે ઉત્સર્જન પ્રક્રિયા છે તો એમાં મૂત્રપિંડ સિવાયની રચનાઓ પણ હોય છે. આપણે અગાઉ વાત કરી એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે, બરાબર, મોટાભાગના દરિયાઈ સજીવો છે, એમાં અસ્થિ છે, એ ઉપરાંત પ્લેન્ક્ટન છે, ઉભયજીવી છે, એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, એમાં કેવી રચના હોય છે, ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીમાં કેવી રચના હોય છે. તો મોટાભાગે ઉત્સર્જનની જે રચનાઓ છે ને એ નલિકા સ્વરૂપે હોય, કાં સરળ નલિકા હોય કાં જટિલ નલિકા. તો સરળ નલિકાઓ જે છે એ સામાન્ય રીતે નિમ્ન પ્રકારના જે પ્રાણીઓ છે, નિમ્ન કક્ષાના જે સજીવો છે, બરાબર, એમાં જોવા મળે છે. અને નિમ્ન કક્ષાના સજીવો છે મોટા ભાગે આપણે એની વાત કરીએ તો એ છે અપૃષ્ઠવંશી. બરાબર, જ્યારે જટિલ નલિકાઓ છે એ ઉચ્ચ કક્ષાના સજીવો છે અને એ જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એ ઉચ્ચ કક્ષાના સજીવો છે તેની જો હું વાત કરું તો એ બધા જ મોટા ભાગે છે તે પૃષ્ઠવંશી છે અથવા તો મેરુદંડી છે. બરાબર, આ બે યાદ રાખશું, પૃષ્ઠવંશી અથવા મેરુદંડી, અને અપૃષ્ઠવંશી અથવા તો અમેરુદંડી જે છે એ સજીવોનો આમાં સમાવેશ થતો હોય છે. તો કેવી સરળ નલિકાઓ? તો 3 પ્રકારની નલિકાઓ, જેમાં ઝીંગા કરચલાની અંદર જો આપણે વાત કરીએ તો ઝીંગા કરચલામાં હરિતપિંડ હોય છે અને ખાસ યાદ રાખશું એના શીર્ષના ભાગે હોય છે. હરિતપિંડ ક્યાં આવેલું હોય છે? એના શીર્ષના ભાગમાં. એને સ્પર્શ ગ્રંથિ કહેવાય, હરિતપિંડને અંગ્રેજીમાં ગ્રીન ગ્લેન્ડ કહેવાય, એન્ટેનરી ગ્લેન્ડ કહેવાય, આવા શબ્દ વપરાય. ત્યાર પછી માલપિઘિયન નલિકાઓ જે છે તો મોટાભાગના કીટકોમાં હોય છે, એ પણ આપણે ખ્યાલ છે, આગળ ભણ્યા છીએ વંદાની અંદર. તો મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને 150 જેટલી આછા પીળા રંગની નલિકાઓ છે જે સમગ્ર પાચન માર્ગમાં પથરાયેલી હોય છે, સમગ્ર દેહમાં પથરાયેલી હોય છે. એમાંથી ઉત્સર્ગ દ્રવ્યને પાચન માર્ગમાં દાખલ કરે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ નુપુરકમાં ઉત્સર્ગિકાઓ છે તો એ નુપુરક સમુદાય છે એમાં ઉત્સર્ગિકાઓ 3 પ્રકાર છે, વિટપીય, ત્વચીય અને કંઠનાલીય. એની સંખ્યા પણ ઘણી બધી વધારે હોય છે. બરાબર, અને એ ઉત્સર્ગિકાઓ છે કે આ ઉત્સર્ગ પદાર્થને પાચન માર્ગમાં અથવા તો શરીરની બહાર નિકાલ કરે છે. બરાબર, ત્યાર પછી જો વાત કરીએ આદિ ઉત્સર્ગિકાઓ, એનો મતલબ કે જે ઉત્સર્ગિકાઓ છે, જે નલિકાઓ છે એ સરળ હતી, આગળ ગરણી આકારનો ભાગ, ત્યાર પછી એક સરખો ભાગ લંબાયેલો હોય છે, ગુચરામય ભાગ હોય છે. એનાથી થોડુંક વિશેષ અલગ થોડીક ગરણી આકારમાંથી થોડીક રચનામાં રૂપાંતરિત થાય અને આદિ ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખાય છે. અને એ ખાસ કરીને જો વાત કરીએ તો પટ્ટીકૃમિ, રોટિફર્સ, અને રોટિફર્સ સૂત્રકૃમિ, પટ્ટીકૃમિ અને સૂત્રકૃમિ છે. રોટિફર્સ એ સૂત્રકૃમિ સમુદાયનું પ્રાણીનું ઉદાહરણ છે. પટ્ટીકૃમિ છે એ પૃથુકૃમિ સમુદાયનું છે. બરાબર, એટલે આ જે પટ્ટીકૃમિ છે, સૂત્રકૃમિ છે, બરાબર, એવા જે સામાન્ય સજીવો છે એમાં આ પ્રકારની જ્યોતકોષની રચના ઉત્સર્ગ અંગ તરીકે જોવા મળતી હોય છે. બીજું અપવાદ છે, મેરુદંડીમાં મોટાભાગે વિકસિત નલિકાઓ છે, જટિલ નલિકાઓ છે, પણ અપવાદ સ્વરૂપે એ શીર્ષ મેરુદંડીમાં એમ્ફિઓક્સસ છે એમાં જ્યોતકોષ જોવા મળે છે. ખાસ યાદ રાખવું, અપવાદ છે. ઓકે, બીજું આ પ્રકારની જે નલિકાઓની મેં તમને વાત કરી, સરળ નલિકા હોય કે જટિલ નલિકા, મોટા ભાગે એ કામ કોનું કરે છે? જલ નિયમનનું કામ કરે છે, શરીરમાં આશ્રુતિ નિયમનનું કામ કરે છે. બરાબર, જેના કારણે આયનિક અને પીએચ સંતુલન જળવાતું હોય છે અને સજીવ છે એની તમામ દેહધાર્મિક પ્રક્રિયા સરળતાથી થઈ શકતી હોય છે. જ્યારે જટિલ નલિકાઓની વાત કરીએ તો એ મૂત્રપિંડમાં જોવા મળે છે અને મૂત્રપિંડ જેમાં જોવા મળે છે એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, મેરુદંડીઓ છે,
પૃષ્ઠવંશીઓ છે અને આપણે અભ્યાસ કરવાનો છે ને મિત્રો એ માનવ ઉત્સર્જન તંત્રનો કરવાનો છે, આપણી જ દેહધાર્મિક પ્રક્રિયાનો કરવાનો છે. એટલે યાદ રાખવું અને એમાં મજા પણ આવશે. 10મા ધોરણમાં તમે થોડું ઘણું ભણ્યા છો એટલે એ પણ તમને યાદ હશે, એ પણ તમને ઉપયોગી બનશે. જે આપણે આગળ હવે વાત કરીએ, માનવ ઉત્સર્જન તંત્ર. ચિત્ર ઉપરથી તમે જોઈ શકો આ પ્રકારની રચના વિશે તમને ખ્યાલ હશે. મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય છે. આ માનવ ઉત્સર્જન તંત્રના અગત્યના ભાગો છે. સૌથી મહત્વની વાત હોય તો એ મૂત્રપિંડ છે. હવે જો મૂત્રપિંડની તમે રચના જોઈ શકો છો, બરાબર. હવે એ મૂત્રપિંડ છે તો એ કેવા છે, કેવો આકાર છે, એનું વજન કેટલું, એનું સ્થાન ક્યાં છે, બરાબર, એની લંબાઈ કેટલી, એની જાડાઈ કેટલી, એનો આકાર કેવો, એ બધી વાત આપણે અહીંયા કરતા રહીશું. ત્યાર પછી મૂત્રવાહિની, મૂત્રાશય વિશે પણ આગળ વાત કરશું. ઓકે, ચલો તૈયાર થઈ જાઓ, આગળ વાત કરીએ. તો મૂત્રપિંડ એક ઉત્સર્જન તંત્રની અંદર જો વાત કરો તો એક જોડ મૂત્રપિંડ હોય છે, મૂત્રવાહિની અને મૂત્રાશય. એક જોડ મૂત્રપિંડ બોલો છો એમ એક જોડ મૂત્રવાહિની બોલી શકો, પણ એક જોડ મૂત્રાશય નહીં બોલી શકો. ઓકે, મૂત્રાશય છે એક જ હોય છે કારણ કે બંને મૂત્રવાહિની મૂત્રાશયમાં ઊંડે ખુલતી હોય છે. ઓકે, હવે જે આપણે વાત કરીએ તે તો સામાન્ય રીતે માનવ ઉત્સર્જન તંત્રમાં જે મૂત્રપિંડ છે એનો રંગ કેવો છે તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ તો એનો રંગ કેવો છે તો લાલાશ પડતા ભૂખરા રંગના હોય છે, આકાર વાલ આકારના હોય છે. મિત્રો અહીંયા એક થોડોક પ્રશ્ન થાય, ચોપડીમાં આવું જ લખેલું છે એટલે હું તમને એવું જ કહું, પણ એક પ્રશ્ન તમને થવો જોઈએ કે આગળ તમે વાલ વિશે ભણ્યા, બરાબર, બીજ વિશે ભણ્યા, એમાં વાલનું ઉદાહરણ આવે તો ત્યાં તમને ખબર છે કે વાલનો આકાર કેવો તો કે ભાઈ મૂત્રપિંડ આકારનો. મૂત્રપિંડનો આકાર કેવો તો કે વાલ આકારનો. હકીકતમાં કોઈનો આકાર જ ન આવ્યો ત્યારે સ્પષ્ટ હું એ તમને કરું છું. વાલ હોય કે મૂત્રપિંડ હોય, બેના આકાર માટે એક કોમન શબ્દ જે હકીકતમાં આપણે એને કહીએ છીએ એ શબ્દ છે વૃક્કાકાર. વૃક્કાકારનો મતલબ એક સપાટી અંતર્ગોળ હોય છે ત્યારે બીજી સપાટી બહિર્ગોળ હોય છે. તો આ પ્રકારની જે રચના છે ને એ મૂત્રપિંડની છે. એટલે વાલ આકાર તો કહી શકો જ છો, પણ મૂત્રપિંડનો આકાર છે વૃક્કાકાર એમ પણ તમે કહી શકો છો. ત્યાર પછી સ્થાન તો T12 જે આપણે આગળ વાત કરવાની છે, જે થોરિક કશેરુકા છે એની વાત કરી અને L3 ના વચ્ચે. એટલે કશેરુકા સામાન્ય રીતે હું જો તમને સમજાવું તો જે આ છે થોરિક એટલે ઉરસીય કશેરુકા, એની પહેલા ગ્રીવા કશેરુકા આવે. ગ્રીવા કશેરુકા 7 આવે. ઉરસીય કશેરુકા જે છે એ ઉરસીય કશેરુકા 12 આવે. કમરમાં હોય તો કટે કશેરુકા 5 આવે. તો 12 ને 7 ની જો વાત કરીએ તો 19 થાય. એટલે T12 એટલે T12 અને T12 પછી જો વાત કરીએ તો L1 અને L2, બરાબર, કારણ કે ઉરસીય 12મી છે એટલે ઉરસની છેલ્લી અને લ્યુમ્બર 3 છે એટલે પહેલી બીજી 3 કશેરુકા એમાં પહેલી બીજી લ્યુમ્બર. તો 19, 20 અને 21 પહેલી બીજી આમાં આવશે, બરાબર. 12મી છે એ 19મી બનશે, આની પહેલી બીજી છે એ 20, 21મી બનશે. તો એ 3 કશેરુકા એટલે કે આપણે એને મણકા કહીએ છીએ, બરાબર. કરોડસ્તંભના જે 3 મણકા છે 19મું, 20મું અને 21મું એ 3 મણકાની વચ્ચેના ભાગમાં આપણું મૂત્રપિંડ ઉદર ગુહામાં આવેલું હોય છે, બરાબર. ઉદર ગુહામાં એમાં ખાસ આપણે શબ્દ વાપરીએ પૃષ્ઠભાગે. તો આ એનું સ્થાન થયું. ત્યાર પછી કદની જો વાત કરીએ તો લંબાઈ છે, આ લંબાઈ એ 10 થી 12 સેન્ટીમીટર છે. યાદ રાખશું લંબાઈ કેટલી 10 થી 12. એની જે પહોળાઈ છે એ 5 થી 7 સેન્ટીમીટર છે અને વ્યાસ જે છે, બરાબર, અથવા તો જાડાઈ જે છે એ 2 થી 3 સેન્ટીમીટર. તો લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર, વ્યાસ પહોળાઈ 5 થી 7 સેન્ટીમીટર, જાડાઈ 2 થી 3 સેન્ટીમીટર. વજન 125 થી 170 ગ્રામ હોય છે. એનો મતલબ કે એટલો બધો ડિફરન્સ કેમ? તો તમે અંગો વિશે જો માહિતી લેવા જાઓ તો તમને બધે અંગો વિશે એક સરખી માહિતી મળશે કે સામાન્ય રીતે જો સ્ત્રી હોય તો સ્ત્રીમાં વજન છે એ વજન સહેજ ઓછું હોય છે, બરાબર. વજન ઓછું હોય એટલા માટે એમાં મૂત્રપિંડનું પ્રમાણ વજનમાં ઓછું બતાવે. પુરુષોમાં વજન પ્રમાણમાં વધુ. મોટાભાગના ઓર્ગન, મોટાભાગના અંગો છે એની અંદર પુરુષો જે છે એમાં વજન સામાન્ય અંગોનું વધારે હોય છે અને સ્ત્રીઓ છે એમાં દરેક મોટાભાગના જે અંગો છે એમાં વજનમાં હલકા હોય છે. આના કારણે આ તફાવત રહે. હવે આપણે જો આગળ વાત કરીએ તો મૂત્રપિંડ છે એની આંતરિક રચના જોવાની છે. મૂત્રપિંડ જે છે એ ઉત્સર્જન તંત્રમાં, માનવ ઉત્સર્જન તંત્રમાં ખૂબ જ મહત્વનો છે. તો એની હું તમને વાત કરું તો એમાં ખાસ કરીને મૂત્રવાહિની વિશે આપણે વાત કરીએ તો મૂત્રવાહિની છે એ બરાબર સમજો, આકૃતિમાં બરાબર જુઓ. અહીંયા તમે જોઈ શકો કે જે મૂત્રવાહિની છે નીચે તરફ લંબાઈ, બરાબર, ઉદરગુહામાંથી પસાર થઈ નીચે તરફ લંબાઈ છે
અને મૂત્રાશયના ઊંડે સુધી અહીંયા તમે જુઓ ત્રાંસા છિદ્ર સ્વરૂપે ખુલે છે, બરાબર. અને એ જે ત્રાંસા છિદ્ર સ્વરૂપે ખુલે છે અંદરના ભાગમાં, બરાબર, ત્યાં એને ફરતે જે સ્નાયુ છે ને એ સ્ત્રુત પરિવર્તિત સ્નાયુ છે અને માત્ર ને માત્ર મૂત્રાશયના અંદરના ભાગે જ જોવા મળે, બહાર તો લાદીસમ અધિચ્છદ હોય છે, બરાબર. એટલે મૂત્રાશયની રચનાની પણ તમને વાત કરું તો મૂત્રાશય છે એ અંદર તરફ એક અનૈચ્છિક સ્નાયુ હોય છે, બરાબર. એની સાથે સાથે સ્ત્રુત પરિવર્તિત સ્નાયુ પણ હોય છે, બરાબર. એટલે પરિવર્તિત અધિચ્છદ સ્નાયુ પણ હોય છે, આપણે યાદ રાખશું, જે ખાસ કરીને સતત ઘસારો અનુભવે મૂત્ર નિકાલ સમય દરમિયાન, જેમ કે તમે કોગળા કરો છો ને તો પણ ગાળના કોષો ઘસાઈ જતા હોય છે, એમ જ્યારે મૂત્રાશય ભરાઈ જાય અને એ મૂત્રાશય ભરાય ત્યારે એનું સંકોચન દરમિયાન મૂત્ર સાથે મૂત્રાશયની જે દિવાલ છે એના કોષો પણ મૂત્ર સાથે નિકાલ પામતા હોય છે અને એ દરમિયાન એ સતત પાછા નવા કોષોનું નિર્માણ થવું હોય તો પરિવર્તિત જોઈએ. ગાલમાં ખાલી સ્ત્રુત છે, બરાબર, એ સ્ત્રુત પરિવર્તિત છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ, જો મૂત્રપિંડની તમે ઊભા છેદની વાત કરો, આંતરિક રચનાની જો વાત કરો, તે સાથે સાથે બીજી એક પણ વાત કરી દો. આ એક ટોપિકને આપણે થોડુંક આગળ પછી લઈએ. તો આ જે મૂત્રપિંડ છે એનો અંદરનો જે ભાગ છે, આ ભાગ, બરાબર, એ અંદરનો જે ભાગ છે તે એક છિદ્ર હોય છે, આ બાજુ છિદ્ર હોય છે, એ છિદ્રને આપણે નાભી કહેવાય. શું કહેવાય છે? નાભી કહેવાય. હું તમને એક સિમ્પલ અહીંયા વાત કરું છું, બરાબર. તો એ જે મૂત્રપિંડ છે તો એની આ જે રચના છે એમાં એક છિદ્ર છે જેને આપણે નાભી કહીએ છીએ. તો એ જે નાભી છે ને એ બે રચના એવી છે જેનો પ્રવેશ કરાવે, બે રચના એવી છે જેનો એક્ઝિટ કરાવે. તો પ્રવેશ કોને કહેવાય? કરાવે છે તો જે મૂત્રપિંડ ધમની છે, જે તમે જોઈ શકો લાલ કલરની, બરાબર, એ મૂત્રપિંડ ધમની છે અને જે ચેતાઓ છે એનો મૂત્રપિંડમાં અંદર પ્રવેશ કરાવે આ છિદ્ર દ્વારા, જેને નાભી કહેવાય. અને બહાર કોને નિકાલ કરે છે? તો જે મૂત્રપિંડ શિરા છે, જે બ્લુ કલરની છે, બરાબર. તો મૂત્રપિંડ શિરા અને બીજી જો રચનાની વાત કરીએ તો મૂત્રવાહિની, બરાબર છે, આ બહાર નીકળે છે તે. અને એ મૂત્રવાહિની અને મૂત્રપિંડ શિરાને બહાર નીકળવાનો માર્ગ આપે છે. તો છિદ્રનું બે કામ, અંદર કોને પ્રવેશ કરાવે? તો મૂત્રપિંડ ધમની અને ચેતાનો પ્રવેશ કરાવે, જ્યારે મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની છે એનો બહાર નિકાલ કરવાનો માર્ગ છે. એની અંદર તરફનું જો પોલાણની વાત કરીએ તો એને મૂત્રપિંડ નિવાપ કહેવાય છે. આ ગરણી આકારનો જે અંદર તરફ ભાગ લંબાઈ છે ને એ ગરણી આકારને ભાગ કહેવાય છે મૂત્રપિંડ નિવાપ. આપણે એને રિનલ પેલ્વિસ પણ કહેવાય છે. મૂત્રપિંડ નિવાપ માટે બીજો શબ્દ વપરાય રિનલ પેલ્વિસ, બરાબર, ટૂંકમાં એને આપણે મુનિ કહીએ. પણ એ મૂત્રપિંડ નિવાપ આગળ જઈને જે પ્રવર્ધ સ્વરૂપે લંબાય છે, અહીંયા તમને જો સ્પષ્ટ જોઈ શકાય, આ નિવાપ આકારનો જે ભાગ છે અને આ જે પ્રવર્ધ સ્વરૂપે જે લંબાય છે, આ રીતના પ્રવર્ધ, જે આ રીતના હું તમને દોરું છું, બરાબર, આ જે પ્રવર્ધ જેવા ભાગ છે એને કેલિક્સ કહેવાય. એક હોય તો કેલિક્સ કહેવાય, એક સાથે બધાને કેવું હોય તો એને કેલાઇસિસ કહેવાય. અને આ જે કેલિક્સની જો વાત કરું તો એની સંખ્યા લગભગ મૂત્રપિંડની અંદર 15 થી 17 જેટલી હોય છે. અને એ બધાને જો આપણે એક શબ્દ વાપરવો હોય તો કેલાઇસિસ બહુવચનમાં આપણે એ શબ્દ વાપરી શકીએ. એના ઉપરના ભાગમાં ત્રિકોણ આકારની, પિરામિડ આકારની એક સરસ મજાની રચના પરિણામે છે. અને એ જે ત્રિકોણ આકારની રચના પરિણામે છે જેને કહેવાય છે મજ્જક પિરામિડ. શું કહેવાય છે? મજ્જક પિરામિડ કહેવાય છે. અને આ પ્રકારનું જે મજ્જક પિરામિડની જે રચના છે ને મિત્રો, એની અંદર ઉત્સર્ગ એકમ છે, એની જે રચનાત્મક અને ક્રિયાત્મક ભાગ છે વિશેષ રીતે જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારના મજ્જક પિરામિડ છે. એની બહાર તરફનો જે તમને લાલ કલરનો ભાગ દેખાય છે મોટા ભાગનો, બરાબર, અને બહાર તરફનો જે સખત લાલ ભાગ દેખાય છે એને કહેવામાં આવે છે મૂત્રપિંડ બાહ્યક. શું કહેવામાં આવે છે? મૂત્રપિંડ બાહ્યક, અથવા તો મૂત્રપિંડ ન કહેવાય તો અંગ્રેજીમાં એને રિનલ કોર્ટેક્સ પણ કહેવાય છે. મૂત્રપિંડ બાહ્યકના બદલે રિનલ કોર્ટેક્સ પણ કહી શકો છો. ઓકે, બીજું, અને એ બાહ્યકનો કેટલોક ભાગ જો અંદર તરફ લંબાય છે, અહીંયા પણ તમે જોઈ શકો છો અંદર તરફ લંબાતો જે ભાગ છે. ઓકે, અને એ અંદર તરફ જે લંબાય છે ને એને રિનલ કોલમ ઓફ બર્ટીની કહેવાય. રિનલ કોલમ ઓફ બર્ટીની કહેવાય. શું કહેવાય? રિનલ કોલમ ઓફ બર્ટીની. ઓકે, જેટલા મજ્જક પિરામિડ હોય છે દરેક પિરામિડની વચ્ચે બાહ્યક અંદર લંબાય છે અને જે બાહ્યક અંદર લંબાઈને એને કહેવામાં છે રિનલ કોલમ ઓફ બર્ટીની. ઓકે, અને રિનલ કોલમ ઓફ બર્ટીની ભાગ હકીકતમાં બાહ્યકનો, પણ બાહ્યકનો કેવો ભાગ કે જે મજ્જક પિરામિડ વચ્ચે લંબાયેલો છે, મજ્જક પિરામિડ વચ્ચે આવેલો છે. ઓકે, આપણે એની આંતરિક રચનાની વાત કરી. સાથે સાથે એક બીજી એક વાત કરી દો. મૂત્રપિંડની ફરતે એક સફેદ કોથળીનું આવરણ હોય છે જે કોલાજન પ્રોટીનનું બનેલું હોય છે. કોલાજન પ્રોટીનનું આવરણ આવેલું હોય છે. મૂત્રપિંડના ફરતે સફેદ કોથળી જેવી રચના હોય છે અને એ જે કોલાજનનું આવરણ છે
એ મૂત્રપિંડને સખત રચના આપે છે, સખત આવરણ પૂરું પાડે છે, રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે. આ આપણે એની આંતરિક રચનાની વાત કરી. હવે તમને જો વાત કરીએ મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક ભાગ એટલે ઉત્સર્ગ એકમ એટલે મૂત્રપિંડ નલિકા. હવે આપણે એની રચનાની વાત કરીએ, એ કેવો દેખાય છે, બરાબર, એના પ્રકારની વાત કરીશું. તો મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક ભાગ એટલે મૂત્રપિંડ નલિકા, ઉત્સર્ગ એકમ અને આપણે અંગ્રેજીમાં શબ્દ વાપરીએ તો નેફ્રોન. બહુ મહત્વની રચના છે મૂત્રપિંડની અંદર, કારણ કે એના દ્વારા જ સમગ્ર ઉત્સર્જન મૂત્ર નિર્માણની પ્રક્રિયા થતી હોય છે. એની આપણે વિગતવાર આગળ કઈ રીતના પ્રક્રિયા છે એ સમજવાની છે. તો આ ઉત્સર્ગ એકમ છે, તમે જોઈ શકો 10મા ધોરણમાં આકૃતિ આવે છે અને તમને ખ્યાલ હશે, બહુ સરસ મજાની આકૃતિ દેખાય છે. પણ આકૃતિ દેખાય છે ને એ પણ ખૂબ જ જટિલ છે. એના વિશે જો વાત કરીએ તો એ માત્ર 3 સેન્ટીમીટર લંબાઈ ધરાવે, માત્ર 3 સેન્ટીમીટર લંબાઈ ધરાવે. 20 થી 60 માઇક્રોમીટર, માઇક્રોમીટર છે, 20 થી 60 માઇક્રોમીટર એનો વ્યાસ છે. એક મૂત્રપિંડમાં 10 લાખ એટલે કે 2 મૂત્રપિંડ મળીને જો આપણે વાત કરીએ તો 20 લાખ ઉત્સર્ગ એકમો હોય છે. ઓકે, અને એની રચનામાં જો વાત કરીએ તો મુખ્ય ભાગોની અંદર જો વાત કરીએ તો માલપિગિયન ગાય, શરૂઆતનો આ જે ભાગ છે માલપિગિયન કાય છે અથવા માલપિગિયન કણિકા છે, મૂત્રપિંડ કણિકા છે, એવો પણ શબ્દ વાપરી શકાય છે. નલિકા નહીં, કણિકા શબ્દ વપરાય, કારણ કે માલપિગિયન નલિકા એક કીટકોનું ઉત્સર્ગ અંગ છે, ઉત્સર્જન અંગ છે. માલપિગિયન કાય એ માનવ મૂત્રપિંડના જે રચનાત્મક અને ક્રિયાત્મક ભાગ છે તેનો એક અંશ છે, બરાબર. અને એ માલપિગિયન કાયની અંદર બાઉમેનની કોથળી જે પહેલા આકારની તમને દેખાય છે, બરાબર, પાના જેવી રચના દેખાય છે, તે બાઉમેનની કોથળી છે. અને રુધિર કેશિકા અંદર જે રુધિર કેશિકાનો સંયુક્ત રીતે અને આપણે જોડી દઈએ એટલે માલપિગિયન કાય થશે. ઓકે, ત્યાર પછી જો વાત કરીએ ગુચરામય ભાગ છે, એ ગુચરામય ભાગ છે જે આગળનો, બરાબર, એ પીસીટી ભાગ છે જેને પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ કહેવાય, નિકટવર્તી ગુચરું કહેવાય, બરાબર, અથવા એને આપણે શરૂઆતનો ગુચરામય ભાગ પણ કહી શકાય છે, બરાબર, નિકટવર્તી શરૂઆતનો કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ. ત્યાર પછીની જો વાત કરીએ તો અંતિમ જે છેડો છે દૂરસ્થ ગુચરું છે, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ છે, અને એ બેની વચ્ચે એકદમ મસ્ત યુ આકારનો ભાગ જોવા મળે છે, બરાબર, એને કહેવામાં આવે છે હેનલે પાશ. હેનલે પાશમાં 2 ભાગ છે, બરાબર. નીચે તરફનો ભાગ છે અવરોહી છે અને ઉપર તરફ જડતો ભાગ છે આરોહી. એ તો તમને ખબર જ હોય ને, આરોહણ કરવું એટલે ઉપર તરફ સરકવું. જે ઉપર તરફનો ભાગ જતો હોય એને આરોહી કહેવાય અને નીચે તરફનો ભાગ જતો હોય એને અવરોહી કહેવાય, બરાબર. એટલે અવરોહી નીચે તરફનો અને આરોહી ઉપર તરફનો, બરાબર. એટલે આ રીતના જે સ્પષ્ટ ભાગમાં હેનલે લૂપ વહેંચાયેલો હોય છે, હેનલે દ્વારા અપાયેલો શબ્દ છે એટલે હેનલે લૂપ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા મેં તમને જે વાત કરી એ મૂત્રપિંડ નલિકા વિશેની માહિતી થઈ. હવે આપણે એને વિશે આગળ વાત કરીએ તો એ આવશે માલપિગિયન કાય કે જે મૂત્રપિંડનો શરૂઆતનો ભાગ છે. મૂત્રપિંડ કણ, મૂત્રપિંડ નલિકા નહીં, બરાબર, યાદ રાખશું. કણિકા કહી શકાય, કણ કહી શકાય, કાય કહી શકાય. તો એની અંદર શરૂઆતની જે રચના છે બાઉમેનની કોથળી, જે મેં તમને સમજાવી દે, અહીં થોડોક ભાગ આપણે ઝૂમ કરીને બતાવીશ. જે બાઉમેનની કોથળી છે એ બેવડી દિવાલવાળો પહેલાકારનો ભાગ છે, બરાબર, સમજો, શરૂઆતનો ભાગ છે. અને એ બાઉમેનની કોથળી છે એના વિશે આપણે જો વાત કરીએ તો એ 2 ભાગમાં વહેંચાયેલી છે. એનો જે બહારનો ભાગ છે અલગ પેશીનો, અંદર અલગ પેશીનો. બહાર છે એ લાદીસમનો બનેલો છે, સોરી, આ બહાર છે એ લાદીસમનો બનેલો હોય છે. અંદર છે, અહીંયા જો પેશીની વાત કરીએ તો જે બાઉમેનની કોથળી છે એમાં બહાર તરફ અને અંદર તરફ અલગ અલગ પ્રકારની પેશીઓ હોય છે. અંદર જે છે એ ખાસ યાદ રાખશું, જે અંદર તરફ એ ઘનાકાર અધિચ્છદ કોષો છે, એના વિશે થોડીક વાત કરીએ. ઘનાકાર અધિચ્છદ કોષોને પોડોસાઇટ કોષો કહેવામાં આવે છે, બરાબર. એટલા માટે પોડોસાઇટ કહેવાય છે કે સામાન્ય રીતે પ્રવર્ધ જેવી રચના બનાવે છે અને એની વચ્ચે ખાંચ જોવા મળે છે. એને ગાળણ છિદ્ર અથવા ખાંચ છિદ્ર કહેવાય છે, કે જ્યાં અહીંયા રુધિરનો પ્રવાહ આવે છે અને એમાંથી જે ગાળણ થાય છે એ ગાળણને યોગ્ય રીતે નીચે તરફ લઈ જવા માટેના જે છિદ્રો છે, યોગ્ય ગાળણ નીકળવા માટેના જે છિદ્રો છે એટલા માટે એને ગાળણ છિદ્ર કહેવાય. જો આગળ વાત કરીએ તો અંદર છે એમ બહાર પેશીની જો વાત કરીએ તો એમ લાદીસમ અધિચ્છદ છે. તો આ ખાસ યાદ રાખશું, બાઉમેનની કોથળીમાં બહાર તરફ લાદીસમ અધિચ્છદ, અંદર તરફ ઘનાકાર અધિચ્છદ, એને પોડોસાઇટ કોષ કહેવાય. એમના વચ્ચે જો છિદ્રો રચાય એને ગાળણ છિદ્ર કહેવાય છે, ગાળણ ખાંચ છિદ્ર કહેવાય છે, બરાબર, યાદ રાખશું. હવે બીજી એક સાથે સાથે વાત કરવાની છે કે એમાં જે દાખલ થાય છે રુધિર વાહિની અને આ જે ગુચરું રચાય છે, બરાબર. આપણે માલપિગિયન કાયની વાત કરીએ તો બાઉમેનની કોથળી સાથે જે અગત્યની રચના છે એને કહેવામાં આવે છે
રુધિર કેશિકા ગુચ્છ। અને આ પ્રકારનું જે રુધિર કેશિકા ગુચ્છ જે છે એ રુધિર કેશિકા ગુચ્છ અંદર દાખલ થાય અને આ બેની રચના જોડાય ત્યારે જ એ રચાય છે બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ દ્વારા રચાય છે માલપેઘિયન કાય મૂત્રપિંડ કણ। પણ રુધિર કેશિકા ગુચ્છની હું તમને એક સ્પષ્ટ વાત કરું, અંદર જે પ્રવેશ કરે એને કહેવામાં આવે છે અંતર્વાહી ધમનિકા, જે બહાર નીકળે છે એને કહેવામાં આવે છે બહિર્વાહી ધમનિકા। એટલે અંતર્વાહી અને બહિર્વાહી ધમનિકા એમ બે પ્રકારની ધમનિકાઓ દ્વારા રુધિર કેશિકા ગુચ્છ રચાતો હોય છે। બીજું અંતર્વાહી ધમનિકા છે એનો વ્યાસ છે એ વધુ હોય છે, બરાબર, એનાથી ઓછો વ્યાસ બહિર્વાહી ધમનિકાનો હોય છે અને સૌથી ઓછો વ્યાસ રુધિર કેશિકા ગુચ્છનો હોય છે, આપણે યાદ રાખશું। ઓકે, ત્યાર પછી મિત્રો વાત કરીએ ઉત્સર્ગ એકમ જે છે એ ઉત્સર્ગ એકમની અંદર આગળનો જે ભાગ છે પીસીટી છે। પીસીટી છે તો એની અંદરની રચના કેવી છે એની હું તમને વાત કરું તો અંદર તરફ ઘનાકાર અધિચ્છદ, જે બાઉમેનની કોથળીમાં અંદર તરફ ઘનાકાર બહાર તરફ લાદીછમ એમ અહીંયા પણ બરાબર ઘનાકાર અધિચ્છદ, બરાબર, એમાં પુષ્કળ કણાભસૂત્ર હોય છે અને ત્યાં પણ સૂક્ષ્મ રસાંકોરો જેવી રચના, અને એ સૂક્ષ્મ રસાંકોરો જેવી રચના છે ને એ બ્રશ બોર્ડર તરીકે આપણે આગળ હું વાત કરીશ જ, બરાબર, અને એ બ્રશ બોર્ડર તરીકે કામ કરે છે, જેના કારણે જે ગાળણ છે એમાંથી જે કંઈ જરૂરી દ્રવ્યો છે એને શોષણ માટેની યોગ્ય સપાટી પૂરી પાડે છે। ઓકે, બીજું જ્યારે પીસીટીની વાત કરીએ તો પીસીટી નલિકા જે છે એ ગુચરામય છે પણ શરૂઆતનો ભાગ પહોળો હોય છે અને આગળ જતા ભાગ સાંકડો બને। ત્યાર પછી આગળ જતા સ્ટેટ યુ આકારનો જે ભાગ રચાય એને આપણે હેન્લે લૂપ કહીએ છીએ, તમને ખબર છે। તો પીસીટીના શરૂઆતનો ઘનાકાર અધિચ્છદનો કોષનો ભાગ પહોળો હોય છે, આગળ જતા એ ભાગ થોડો સાંકડો બનતો હોય છે, એ યાદ રાખશો। ત્યાર પછી જો આગળ વાત કરીએ તો હેન્લે લૂપ છે। હેન્લે લૂપના બે ભાગની વાત કરી, નીચે તરફ જે ભાગ જાય છે એ અવરોહી, ઉપર તરફ ભાગ જાય છે તે આરોહી, બરાબર, એટલે કે અહીંયા બે ભાગ બને છે, ઉપર તરફનો ભાગ આરોહી, નીચે તરફનો ભાગ અવરોહી। ત્યાર પછી ડીસીટી દૂરસ્થ ગુચરામય ભાગ, એમાં પણ એવો જ હોય છે ઘનાકાર અધિચ્છદ કોષો, કણાભસૂત્ર થોડા પ્રમાણમાં ઓછા હોય છે, બરાબર, કારણ કે ત્યાં એ સપાટી શોષણનું કાર્ય છે એમાં વિશેષ એનો રોલ હોતો નથી, એટલા માટે કણાભસૂત્ર ઓછા હોય છે। બરાબર, ત્યાર પછી સંગ્રહ નલિકા, દૂરસ્થ ગુચરું, સંગ્રહ નલિકા જે આપણે વાત કરીએ, અને આ જે સંગ્રહ નલિકા છે એમાં ઘણા બધા આવા ડીસીટીના ભાગ ખુલતા હોય છે અને એ ઘણા બધા સંગ્રહ નલિકામાં ખુલ્યા પછી એ સંગ્રહ નલિકા આગળ તરફ વહન પામતી હોય છે અને એ જે આગળ તરફ વહન પામે તો એ મજ્જક પિરામિડ છે એની અંદર આગળ વધે, એ મજ્જક પિરામિડનો જે ભાગ છે એની રચનાઓને આપણે બિલીનીમાંથી આગળ જો વાત કરીએ પ્રવર્ધ જેવી રચના કેલાઇસિસ, અને કેલાઇસિસ પછી એ મૂત્રપિંડ નિવાપમાં આગળ ખુલે છે અને મૂત્રપિંડ નિવાપ છે એ ત્યાર પછી મૂત્રવાહિનીમાં, અને મૂત્રવાહિની છે એ આગળ જતા મૂત્રાશયમાં ખુલે, જ્યાં મૂત્ર સંગ્રહ પામે અને ત્યાર પછી સંપૂર્ણ ભરાઈ જતો તેનો નિકાલ થાય। આખી ઉત્સર્ગ એકમની રચના સાથે સાથે મેં તમને સંગ્રહ નલિકા પછીની જે રચના છે એ પણ તમને વાત કરી આપી। ઓકે, જે આપણે યાદ રાખશો આખું કઈ રીતના ઉત્સર્ગ પદાર્થની નિર્માણ થવાની શરૂઆત અને ક્યાં ઉત્સર્ગ દ્રવ્ય સંગ્રહ પામે છે તેની વાત કરી। ઓકે, જે ઉત્સર્ગ એકમ આપણે ભણ્યા એ ઉત્સર્ગ એકમ બે પ્રકારના છે। પ્રકારની હું તમને વાત કરું તો એક બાહ્યક અને બીજું છે જક્ષટામજ્જક। અહીંયા તમે એક સાથે બે ઉત્સર્ગ એકમ જોઈ શકો, હું તમને આગળ પણ વાત કરું છું। બાહ્યક તરફ જે છે, હવે સમજી લો કે મૂત્રપિંડનો ભાગ છે, બરાબર, અને એ જે મૂત્રપિંડના ભાગની અંદર કે જે બાહ્યક તરફ ભાગ આવે, બરાબર, અને જે મજ્જક તરફ ભાગ આવે, તો બહાર તરફના જે ભાગમાં જે હોય છે બાહ્યક અને મજ્જક તરફના જે ભાગમાં હોય છે મજ્જક, એ પણ કહી શકાય અને આડી રચનામાં પણ સમજાવી શકાય। અહીંયા તમને હું જો વાત કરું, મૂત્રપિંડ આ રીતનું તમે વિચારો, બરાબર, આ રીતનું મૂત્રપિંડ વાલાકારનું વિચારો, દેખાય છે આ રચના હું જે સમજાવું છું તે? આ આકૃતિને આમ કરી નાખો, બરાબર, ઉલટું એન્ટી ક્લોકવાઇઝ જુઓ તો બાહ્યકના ભાગમાં આ ભાગ છે ઉપરનો છે બાહ્યક છે, નીચેનો ભાગ મજ્જક છે, આ નીચે છે તે મજ્જક છે, ઉપરનો ભાગ છે એ બાહ્યક છે। ઓકે, આ ભાગની તમારે વાત કરવાની છે। તો ઉપરનો જે ભાગ છે બાહ્યક, નીચેનો ભાગ મજ્જક, અને આ બે પ્રકારના ઉત્સર્ગ એકમની જો હું તમને વાત કરું, બાહ્યકમાં જે ઉત્સર્ગ એકમો છે 75 થી 80%, એનો મતલબ કે 10 લાખ ઉત્સર્ગ એકમો છે એમાં 7.5 થી 8 લાખ ઉત્સર્ગ એકમો બાહ્યક વિસ્તારમાં હોય છે, જ્યારે બાકીના 15 થી 20% એટલે કે 1.5 લાખ થી 2 લાખ મજ્જકના ભાગમાં, એનો મતલબ આ ઉત્સર્ગ એકમોની સંખ્યા ઓછી હોય છે, અહીંયા જે આપેલા ઉત્સર્ગ એકમો છે એની સંખ્યા વધુ હોય છે। બીજું અહીંયા તમે જોઈ શકો મહત્વની રચના છે, જે જક્ષટામજ્જક છે એમાં હેન્લે પાસ વિકસિત હોય છે, ખૂબ જ મોટો હોય છે, જ્યારે બાહ્યકમાં હોતો જ નથી
અલ્પ અથવા અલ્પ વિકસિત હોય છે. તો હેન્લે અલ્પ વિકસિત અથવા તો હોતો જ નથી. જો હેન્લે પાસ્ટ ન હોય તો વાસારેક્ટા ન હોય, સીધી વાત છે. વાસારેક્ટા શું અને એને વિશે આપણે વાત આગળ જોઈએ. તો અહીંયા હું તમને જો વાત કરું તો આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો, અહીંયા પણ જોઈ શકો, આગળની આકૃતિ આપણે બતાવી હતી એ પણ જોઈ શકો છો કે જે બહિર્વાહી ધમનિકા બહાર નીકળે છે અને એ બહિર્વાહી ધમનિકા જ્યારે બહાર નીકળી અને આ પ્રકારનું જે એક જાળું બનાવે છે, બરાબર, અને આ જે જાળું રચાય છે ને એ ઉત્સર્ગ એકમના નિકટવર્તી અને દૂરસ્થ ગુચરાની ફરતે આ જાળું બને છે, બરાબર. તો આ જે જાળું બને છે તો એ કેશિકા જેવી રચનાઓ બનાવે છે, એને કહેવામાં આવે છે પેરીટ્યુબ્યુલર નલિકા. પણ એ બાજુની આકૃતિ જુઓ, આ બાજુની આકૃતિમાં એ બહાર નીકળતી જે ધમનિકા છે એક સરસ મજાનો હેન્લે પાસ્ટની જેવો યુ આકારનો ભાગ બનાવે છે અને એ જે યુ આકારનો ભાગ બનાવે એને કહેવામાં આવે છે વાસારેક્ટા. તો એનો મતલબ હેન્લે પાસ્ટ જેવો જ જે રુધિર કેશિકા ભાગ બનાવે એને વાસારેક્ટા કહેવાય. વાસારેક્ટા પણ યુ આકાર, હેન્લે પાસ્ટ પણ યુ આકાર. એનો મતલબ કે હેન્લે પાસ્ટની ફરતે સેમ ટુ સેમ ખૂબ જ નજીકથી રુધિરવાહિની યુ આકાર બનાવે ત્યારે એને વાસારેક્ટા કહેવાય. એ સિવાય બહિર્વાહી ધમનિકા જે ગૂંચળું બનાવે અને પેરીટ્યુબ્યુલર નલિકા તરીકે ઓળખવામાં આવે છે. આવી મજા મિત્રો. આપણે શરૂઆત કરી પ્રસ્તાવનાથી, મૂત્રપિંડ વિશે વાત કરી, માનવ ઉત્સર્જન તંત્રના અંગો વિશે વાત કરી, એના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વિશેની વાત કરી. ઓકે, હવે જે તમને મારે વાત કરવાની છે આ પીરિયડ પૂરો થયા પછી બીજી વાત, તો એમાં કેવી રીતના એ કાર્ય કરે છે, મૂત્ર નિર્માણ કેવી રીતના થાય, એની ક્રિયાવિધિ વિશે વાત કરવાની છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપ મિત્રોનો. બરાબર, અહીંયા તમને રીપી ઈ લર્નિંગ પ્લેટફોર્મ ઉપરથી મજેદાર સેશન અહીંયા પહેલો આપણો પૂરો થાય છે. સેકન્ડ સેશનમાં ખૂબ જ આપણે ઉત્સાહથી ફરી મળીશું. વંદે માતરમ.